રામ રામ ને સીતારામ, જય માતાજી। અમે લગભગ સામે ચાળીથી થોડાક સેટા છીએ, થોડાક એટલે 15 કિલોમીટર, અને લગભગ 5 વાગ્યા રેલિંગ ચાલુ કર્યું હતું, 4 સાડા 4 એવા ગાળામાં। કમલેશભાઈ, શું કેવું તમારું? હવે આગળ એક કેમ્પ આવે ને ત્યાં ઘડી આરામ કરવાનો વિચાર છે, જે માણસ રે ને હારે થઈ જાય। અને આ બાજુ જો નસરી છે ઝાઝા ટાઈમથી જોવા મળી છે, કારણ કે ઠેઠ લગન ખડી દઈ હતી એના હિસાબે। અને જો તો પબ્લિક તો બહુ જ જાય છે, ગાંડું માણસ છે। લગભગ 2 થી 2:30 ગાળામાં ચાલુ થઈ ગયા છે બધા। અમારે થોડુંક વાર લેટ થઈ ગયું, કારણ કે હુઈ ગયા હતા ને, સારું હુઈ ગયા હતા, પવન બવન સારો આવતો હતો ને એટલે રોકાઈ ગયા। હવે હાલ જઈ આગળ કેમ્પ આવે છે, અને હવે સામે ચાળી જઈને બનાવશું, કારણ કે પછી હાઈવે માંથી બહુ તકલીફ પડે ને એવું નથી કરતા એમ, એટલે હાલા જાય। જો ફોનમાં ધ્યાન કરવા રહ્યું ને પાછળ ઘણા રહી જાય એવું થાય। હવે જો આવડે એવું બનાવી, આપણે એવા મોટા ક્રિએટર તો નથી એના હિસાબે, જે આવડે એ આપણે નવું ચાલુ કર્યું છે। આપણને ચોરેરા વાળા દાદા ભેગા થઈ ગયા છે। જય માતાજી દાદા, જય માતાજી, જય માતાજી। હાલ્યા જઈ ચોરેરા વાળા ભેગા થઈ ગયા હતા, ચાલુ છે હમણાં હાલ્યા જઈ। ત્યાં પછી પોરો ખાધો, ઘડી ચા પાણી પીને નીકળી ગયા છે, હાલા જઈ। આપણે સામે ચાળી પાર કરી શકીએ, અત્યારે સુધી આરામમાં હતા, હવે હાલ્યા જઈ નીકળે અહીંયાથી દીપકભાઈ હાલ્યા જાય। હા જો આપણે તો આરામ કર્યા પછી હાલતા થયા એટલે થોડીક તકલીફ પડે, તો થોડું રેસ થઈ જાય, રેલિંગ થઈ જાય એટલે વાંધો નહીં આવે, હાલ્યા જાય। અને જો ભાઈ અહીં ક્યારે સોડાની સેવા થાય છે એટલે વાંધો નથી, જે લગન તો વાંધો નથી, હાલે જાય। ફાઇનલી આપણને સોડા પીતા હાલે જાય। અલગ અલગ લીધી છે, હોય કેવું કમલેશભાઈ? સેવાવાળા તો ખૂબ માણા છે, એ જોઈ લીધું આપણે। કેપ તો આ ગામમાં આવ્યા પછી કેપ તો લાગે ચાલુ છે। બસ પાસે ફૂલ ટ્રાફિક છે વાહન માટેનું, પબ્લિકનું ટ્રાફિક છે પણ એ આવીને રહે, વાહનનું ટ્રાફિક વધારે છે। આ જુઓ લાઈન લાગી છે, લાંબી લગભગ 2 કિલોમીટરથી કાપ્યું હોય ત્યાં લગન લાઈન દેખાય છે, અને હજી લાઈન જ છે। આ જો અમારે દીપકભાઈ પાણી લઈને આવ્યા છે, હાલો પાણી પીવું હજી ધાર્યા રાખી। પાછા પૈયા હાંકલ લઈને જાય વ્યક્તિ ભેગા થઈ ગયા છે, આગળ જાય છે, એને ભેગા થઈ જાય છે એમને લગભગ અંદાજે વજન હશે 20 કિલો જેવો, અને પાછા પૈયા જાય છે ભાઈ, જોવા જાય હજી તો હાલા જાય છે, પાછા પૈયા હાલા જાય છે। જો આ ભાઈ જાય, આ જાય, હાલા જાય છે હજી ધીમણા। કયું ગામ મોટભાઈ? કેમ્પે રોકી જાય છીએ, અને જો કમલેશભાઈ કસરત કરે છે, આ બે હોતા છે, મહેમાન તો હાવ ઢેલ થઈ જાય એવું લાગે છે, પણ લગભગ આરામ કરશું, સવારમાં રિકવર થઈ જાય એટલે વાંધો નહીં આવે। અને આ સંજયભાઈ જો ફોનમાં વાત કરે છે, અને કેપની સુવિધા બહુ સારી છે, ફૂલમાં જો કુલર બુલર પૈસા છે, અને અંદાજે લગભગ 500 માણસ આરામથી હોઈ રહે ને એવું એવી જગ્યા છે। તો કે આમ હજી પ્રસાદ ચાલુ છે, પછી સિંચરી ગાડલા નાખી દે એવું કીધું,
અને આમાં જોઈ કે ગાડલા સેવા વાળાને ન નાખવો પડે, પણ કેબ વાળા હાથે લઈ હાલીને આવે ને એવડે લઈ લે છે એના હિસાબે. અને આ અમારા દીપકભાઈ રાજકોટથી જે આવ્યા નહીં, અમારે થોડીક તકલીફ પડી જાય પણ વાંધો ના આવતો. એમણામાં હવરે વરે હાલે રાખ્યું સૌની હારે, અને હાલવું જ પડે, કારણ કે હાલવા આવ્યા તો હાલવું જ પડે ને.